સુરતના રાંદેર ચકાતકા વિસ્તારમાં આવેલી દાયત પોલીસ ચોકીના પીએસઆઈ વિદેશી દારૂ પીતા પકડાયો. સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા પીએસઆઈ પટેલ દ્વારા પોતાની બ્રેઝા કાર જેનો ગાડી નંબર GJ02CL1573 માં દારૂની બાટલી સાથે દારૂ પીતા કેમેરામાં કેદ થયો, જેમાં પટેલ સાહેબ નામક પીએસઆઈ બિંદાસ્ત દારૂ પીતા કેમેરામાં કેદ થયો છે. જેમાં સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ પટેલ નામક પીએસઆઈ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવે છે, જેમાં રાજન નામક યુવક સાથે દારૂ પી આ પીએસઆઈ દ્વારા મગજમારી કરવામાં આવી હતી. જેમાં રાજન નામક યુવકના ઘરની સામે આ પીએસઆઈ પોતાની બ્લેક ફિલ્મવાળી 4 વ્હીલ કાર લઈ ઊભો હતો, જેમાં રાજને ગાડી સહેજ ખસેડવા કહેતા પીધડ પટેલ નામક પીએસઆઈ રાજન પર ભડકી જઈ રાજન સાથે ચપાચપી કરી હતી. જેમાં રાજન નામક ઇસમ અને સ્થાનિક લોકોને ખબર પડી કે આ પીએસઆઈ દારૂ પીધેલી હાલતમાં છે, તો સ્થાનિકોએ વિડીયો શૂટિંગ લેવાનું ચાલુ કરતા જેમાં પીએસઆઈની 4 વ્હીલર ગાડી બ્રેઝામાં રંગે હાથ સ્થાનિકોના કેમેરામાં ઝડપાયો હતો. પીએસઆઈને હું પોતે દારૂ પીધેલાનું સ્થાનિકોને જાણ થતાં પોલીસ ચોકીમાં ચાલ્યા ગયા હતા. તેના પછી રાંદેર ડી સ્ટાફના પોલીસ કર્મી આવી જતા રાજન નામક યુવકને રાંદેર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, જેમાં રાજન નામક યુવક લડવા તૈયાર હતો, પણ એમના પિતા પર ડી સ્ટાફ દ્વારા દબાણ કરતા કે તમારી ચીકાની લારી અમે બંધ કરાવી દઈશું અને તમને હેરાન ન થવું હોય તો સમાધાન કરી લો. જેમાં રાંદેર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ દ્વારા જબરદસ્તી દબાણ આપી સમાધાન કરી નાખ્યું છે. જેમાં સ્થાનિકો દ્વારા ચિક્કાર દારૂ પીધેલી હાલતના પીએસઆઈ પટેલનો શૂટ કરેલો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.